તો નમસ્કાર ખેડૂત ભાઈઓ, કે આપણે વિદેશોમાં જેવા દેશો અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં કેવી રીતે ખેતી કરવામાં આવે છે એ આ વિડીયોમાં તમે જોઈ શકો છો. કે ત્યાં જમીન તો બહુ હોય છે અને ખેતી પણ અલગ ટેકનિકથી કરવામાં આવે છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ત્યાં મોટા મોટા ટ્રેક્ટરો અને હાર્ડવર્કસર હોય જે બહુ મોટા હોય અને એક સંગાથે 2-3 પ્રકાર કામ કરતા હોય. જો કે અત્યારે તે આગળથી કાપી નાખે છે અને પાછળથી આપણે જેવું પલાવ મારીએ એવી રીતે પાછળથી ખેડ પણ કરી શકીએ છીએ. અને એક સંગાથ કેટલી બધી શરૂ થઈ રહ્યું છે તમે જોઈ શકો. લગભગ 7-8 પલાવ જેટલી એક સંગાથ ખેડ કરી રહી છે. આપણે ભારતમાં તો વધારે 2 થી 3 પાક હોય, પણ વિદેશોમાં તો મોટા પલાવ અને ટ્રેક્ટર જે તેના હોર્સ પાવર જીસીબી જે મોટા હોય છે અને બહુ મોટા ટ્રેક્ટર હોય છે. તેની અંદર એસી કેબિન હોય છે. બધા ટ્રેક્ટરમાં એસી હોય છે અને તેનું મીટર પણ તમે જોઈ શકો છો. એકદમ ડિજિટલ અને એકદમ ઓપરેટ કરી શકાય તેવું મીટર હોઈ શકે છે. આપણે ભારતમાં હજુ આટલા બધા ટ્રેક્ટરો મોટા આવતા નહીં. આપણે સાદા ટ્રેક્ટર હોય છે એસી વગરના. અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં જો કઈ રીતે ટેકનિકથી ખેતી કરવામાં આવે છે એ બધી રીતે આ બધી આગળ હોય છે અને સારી આવક પણ મેળવી શકે છે. જો કે ત્યાંના ખેતરો પણ કેવડા મોટા છે અને એકદમ તો તેનો ખેતી કરવાનો રીત પણ આખી અલગ છે. આપણા જેવી નહીં હોતી કે જ્યાં કચરો હોય ને વાળો હોય ને એવું કાંઈ. જો એકદમ વૃક્ષો સાઈડમાં ઊભા છે, તો એ પાણી છે એક પણ ચોખ્ખું છે અને ટ્રેક્ટર પણ જો કેવડું મોટું છે અને કઈ રીતે તે ટ્રેક્ટર ખેડ કરી રહ્યું છે. અને આ ટ્રેક્ટર છે ને એની કિંમત પણ બહુ હશે, કેમ કે આવડા મોટા ટ્રેક્ટરને ખેતી કરે એટલે તેના ખેડૂતો પણ સમૃદ્ધ હોય તો જ કરી શકે. કે આવડું મોટું ટ્રેક્ટરનો અફોર્ડ ના કરી શકે અને એના ખેડૂતો બહુ સમૃદ્ધ હોય છે અને ખેતી પણ સારી રીતે કરે છે અને સારી આવક પણ મેળવી શકે છે. અમેરિકાની ટેકનોલોજી બહુ સારી છે. જુઓ કે એક સંગાથ કેટલી બધી ખેડ કરી રહી છે અને રસ્તામાં જવું પણ કેવા સુંદર છે. ચારે બાજુ વૃક્ષો એકદમ મસ્ત છે અને ત્યાં પણ કચરો જોવા નહીં મળતો. એટલે જ અમેરિકા આટલું બધું આગળ છે. જો કે ખેતર ખેડી અને કઈ રીતે ટ્રેક્ટર હવે ચાલી જાય છે રોડ ઉપર પણ અને કેટલી આસાનીથી આ ખેતર ખેડ કરી રહ્યું છે. જો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો.